तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। માર્થા બેરી સ્કૂલ માટે કોઈ પોતાની એકની એક મૂલ્યવાન ભેટ સંસ્થાના હિતાર્થે આપી દેતું. એક સ્ત્રીને શિયાળા માટે ગરમ કોટ ખરીદવો હતો, પણ એકાએક તેને બેરી સંસ્થાની યાદ આવી ગઈ. તેને લાગ્યું કે બેરી સંસ્થાની જરૂરિયાતો પોતાના કોટ કરતાં વધારે છે. તેણે $50 બેરી સંસ્થાને આપી દીધા. એક સ્ત્રીએ $12નો ચેક મોકલ્યો. આ સ્ત્રીના બાળકે પૈસો કરીને આટલા પૈસા બચાવ્યા હતા. આ બાળકની ઈચ્છા મોટા થઈ અભ્યાસ કરવાની હતી, એ માટે આ પૈસો બચાવતો હતો. પણ એકાએક મૃત્યુએ તેને ઝડપી લીધો. હવે આ પૈસા બેરી સંસ્થાને મોકલ્યા સિવાય એ માં પુત્રનું તર્પણ કઈ રીતે કરી શકે? હજારો લોકો વર્ષો સુધી $1 કે $2ની ભેટો મોકલતા જ રહ્યા. માર્થા ઘણીવાર કહેતા, અમારું ભંડોળ દરિદ્ર છે, પણ મિત્ર સંસ્થા સમૃદ્ધ છે. એક અજાણ્યા સજ્જન બેરી સંસ્થાની મુલાકાતે આવ્યા. તેઓ જોર્જિયામાં કોઈ કારખાનાની માલિકી ધરાવતા હતા. તેઓ આ સંસ્થાને જોઈ એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું, હું $10,000 સંસ્થાને ભેટ આપીશ. આ પછી અઠવાડિયાઓ વીતી ગયા, પણ તેમના તરફથી કશું જાણવા મળ્યું નહીં. એટલે એકવાર માર્થા તેમને મળવા તેમના કારખાના પર ગયા, પરંતુ માર્થા કદીએ પૈસાની વાત ઉચ્ચારી ન શકતા. ને પેલા સજ્જનને એ વાત સંભાળી. ન માર્થાએ તેની યાદ આપી કે ન પેલા ભાઈએ. થોડા સમય પછી વર્તમાનપત્રોમાં વાંચવા મળ્યું કે આ સર્જન અવસાન પામ્યા હતા. ઘડીભર માર્થાને થયું કે તેમણે જો સજ્જનની મુલાકાત વેળાએ તેમના વચનની યાદ આપી હોત તો કદાચ સંસ્થાને જે અત્યંત ખપમાં આવી શકત એવા $10,000 મળી શક્યા હોત. પરંતુ કેટલાક સમય પછી માર્થાને એક સંદેશો મળ્યો. આ સજ્જનના બહેને માર્થાને મળવા બોલાવ્યા. મારા ભાઈની ઈચ્છા હતી કે તેઓ $10,000 આ સંસ્થાને આપે. આ રહ્યો એ ચેક. મારા ભાઈની આખરી ઈચ્છા હું પૂરી કરી રહી છું. માર્થાને હકીકતમાં લાગ્યું કે સંસ્થાને સન્નિષ્ઠ મિત્રોની કદીએ ખોટ નહીં પડે. શાળામાં સૌ કોઈને લાગતું કે માર્થાને ક્યાંય આરામ મળે તેવી જગ્યા નથી. માર્થા જરા નિરાંતનો શ્વાસ લેવા કોઈ ખંડમાં જઈને બેસે કે કોઈને કોઈ તેમને ખલેલ પાડવા પહોંચી જ જતું. આથી સૌએ માર્થા માટે એક સુંદર વિશ્રાંતિ ગૃહ બાંધવાનું નક્કી કર્યું. માર્થાને લવંડર પર્વત પરની એક જગ્યા ખૂબ ગમતી હતી. ત્યાંથી હજારો એકરોમાં વિસ્તરેલી શાળાનું દર્શન થતું. ત્યાં પથ્થરનું મકાન અને મનોહર ઉદ્યાન રચવાનો નિર્ણય થયો. મહિનાઓ સુધી આ કામ ચાલ્યું. માર્થા બેરીને શું થઈ રહ્યું છે તેની સહેજે ગંધ આવવા દેવામાં આવી નહીં. આખરે એક દિવસ શાળાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ માર્થાને ફરવા આવવા વિનંતી કરી. જ્યારે તેમણે પર્વત પરના રળિયામણા સ્થળે પથ્થરથી બાંધેલું સુંદર મકાન નિહાળ્યું, ત્યારે શાળાએ બતાવેલા સમભાવથી તેઓ દ્રવી ઉઠ્યા. આ પછી આ જગ્યાએ તેઓ ઘણીવાર જઈને રહેતા. બેરી શાળામાં આવતા મહેમાનોને પણ ત્યાં લઈ જવાતા અને ખાસ પ્રસંગોએ ત્યાં મજલિસો પણ યોજાતી. શાળાની વધતી જતી પ્રવૃત્તિનું સર્વગ્રાહી દર્શન માર્થાને આ સ્થળેથી થતું. ભવ્ય પ્રાર્થના ગૃહ, ઈંટનું કારખાનું, રોજને રોજ વધતા જતા કારખાનાઓ અને ડેરીઓ, હેનરી ફોર્ડની આલિશાન કન્યાશાળા. દૂરબીનથી તેઓ ઘણીવાર છોકરાઓને ખેતરોમાં કામ કરતા પણ નિહાળી લેતા. માર્થા જ્યારે પોતાના વિશ્રાંતિ ગૃહમાં જતા ત્યારે કંઈ જ કામ ન કરવાનો નિર્ણય કરતા.
પણ ક્વચિત જ તેઓ સાચા અર્થમાં આરામ લઈ શકતા. માર્થા જતાં ત્યારે કહેતા, ઇનેઝ, આ વેળા તો આપણે કંઈ જ કરવું નથી, માત્ર આરામ કરવો છે. પરંતુ ઇનેઝ પેડ તેમજ પેન્સિલ લેવાનું ચૂકતી નહોતી, કારણ કે માર્થાને કોઈ નવો વિચાર સૂઝતો કે નવો કાર્યક્રમ નજરમાં બેસતો કે તરત જ તેઓ ઇનેઝને બોલાવી લખી લેવાની સૂચના આપતા. કેટલીક વાર તેઓ ફરવા નીકળતા ત્યારે પણ તેમને ઘણીવાર પત્રોના જવાબ આપવાનું સૂઝતું, અથવા તો નવી યોજનાની રૂપરેખા લખાવતા. એકવાર તેઓ ફરતા હતા ત્યારે માર્થાએ સંખ્યાબંધ પત્રો લખાવ્યા. ઇનેઝે પછી તે ગણ્યા તો એ 20 પત્રો હતા. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.